के धानी रीत की चादर आया तेरे शहर में रांझा तेरा। પ્રેમનું એવું હોય છે ને કે એનું કંઈ નક્કી નથી હોતું, કોઈ પરફેક્ટ ક્રાઇટેરિયા નથી હોતો, બસ થઈ જાય છે। ખ્યાતિ ખ્યાતિ એટલે મને ધબકતો રાખવા માટે મારાથી અલગ મારું હૃદય। એ જ્યારે આજુબાજુ હોય છે ને ત્યારે કંઈ દેખાતું નથી, બસ ખાલી એ મને જોશે કે નહીં એ જ અસમંજસમાં ગભરામણ થવા લાગે છે। અને જેવી એ મને તરત જોઈ કે એ જ ગભરામણને કારણે મારી નજર આજુબાજુ જતી રહે છે। યાર બહુ બીક લાગે છે મને, કેવી રીતે કહું? એ મનમાં તો બધું કહી દેવાનું। કહી દઉં? કહી દઉં। ખ્યાતિ એક चल भाई ऐसे I like you ખ્યાતિ। ओके गुड बट सॉरी आई लाइक टीवी बॉय सॉरी। હાય मैं काले कीधेलू ने that you are not skinny હા but you are cute actually. I like you too. Okay, done. Bye. गजरा से आई दिन रंग जाए तेरी कस्तूरी रैन जगाए। मन मस्त मगन बस तेरा नाम दोहराए। मन मस्त मगन बस तेरा नाम दोहराए। चाहे भी तो भूल न पाए। मन मस्त मगन बस तेरा नाम दोहराए। मन मस्त मगन तेरा नाम दोहराए। जोगिया जोग અને મારું તમે એક લખો ક્રિસ્પી ચીલી પોટેટોસ, then crispy corn, asparagus and chestnut hot garlic sauce. Full dry Manchurian, then vegetable spring roll, dynamite cottage cheese. ધૈવત કોઈ આવવાનું છે? તું ચિંતા નહીં કર, હું છું ને ખાઈ લઈશ। હા Okay. Anything else, sir? નો બસ આટલું જ। Thank you. આંખોમાં છુપાયેલો છે પ્રેમ મારો આ તો માએ આવી જાય તારી સામે। મારું ના માને સપના હજારો મનમાં છે તો એક તારા સપને ફસાયો જાણે રંગાયો જાણે તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર લઈ જાય છે ઉડાવીને તું કઈ ખોર। તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર લઈ જાય છે તું કઈ ખોર। બાજી જે ચલ ત્યાં આઈસ્ક્રીમ ખાઈએ। અરે ગાંડી, you will have the best ice cream in this Surat. ચલ।
લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી મને ધૂન લાગી તારી ધૂન લાગી આપણે ઘરે ક્યારે જવું છે? આજે જ કહીએ. આઈ એમ સિરિયસ, હું મજાક નથી કરતી. મારા ઘરે પપ્પા છોકરો જોવાની વાત કરે છે. હું વિચારું છું કે આજે હું જઈને કહી જ દઉં. ઠીક છે. હવે આવે છે સૌથી અઘરું કામ, લગ્ન. જનરલી લગ્ન માટે છોકરીને છોકરો ને છોકરાને છોકરી ગમવી જોઈએ, પણ ઇન્ડિયામાં છોકરાના ફેમિલીને છોકરી ને છોકરીના ફેમિલીને છોકરો તથા છોકરાના ફેમિલીને છોકરીનું ફેમિલી ને છોકરીના ફેમિલીને છોકરાનું ફેમિલી ગમવું જોઈએ. પપ્પા, હા બોલ. મારે તમને એક વાત કહેવી છે. શું વાત કહેવાની? મારી કોલેજમાં એક છોકરો છે, એ મને ગમે છે, તો મેરેજ કરવા માટે. તો એને મળવા માટે બોલાવ, પછી આપણે વાત કરીએ. હેલો, હા દૈવત, હમણાં પપ્પાને મળવા આવો. હલો. હા બોલ. હલા ભાઈ, ખ્યાતિના પપ્પાએ આજે ને આજે મળવા બોલાવ્યો છે મને. શું થઈ ગયું એમાં? અરે યાર, બીક લાગે યાર. બિંદાસ જા, બિલકુલ ગભરા નહીં, બી કોન્ફિડન્ટ. અને તારા દિલમાં જે વાત છે ને બધું જ કહી દે દિલ ખોલીને. બિંદાસ જા. અરે પણ શું કહે છે? અરે ના પાડી દીધો મને. અરે તું તારું દિલ ખોલીને મૂકી દે ત્યાં, બધું જ ચિંતા છોડી દે. સારું, ચલ ની. થઈ જશે, તું વાત કર. ઓકે. ટેન્શન ફ્રી રહેજે, એકદમ બિંદાસ રહેજે. અંકલ, હું ખ્યાતિને પ્રેમ કરું છું અને લગ્ન કરવા માંગુ છું. હું એને હંમેશા ખુશ રાખીશ. તમારા મમ્મી પપ્પાને વાત કરેલી છે? કોઈને વાત કરેલી છે? ના. પહેલાં વાત કરવી પડશે. સારું અંકલ. વાત કરીને પછી આપણે આગળ વધીએ. દૈવત, હવે તારે ઘરે વાત કરવી જ પડશે, અને જો નહીં માને તો આપણું બ્રેકઅપ. પણ આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, શું એ ઇનફ નથી? ના, ક્યારેય નહીં. આજે ઘર ડાયેલો છે પ્રેમ મારો, લાગે છે કે ખુદને ખીચાયો જાણે, રસાયો જાણે, સપના હજારો મનમાં છે તો એક તારા સપને ગવાયો જાણે, પપ્પા, મને ખ્યાતિ ગમે છે અને મારે એની સાથે મેરેજ કરવા છે. ઓકે ફાઇન, વિચારીએ આપણે. પણ હમણાં 2 વર્ષો કશું જ નહીં. પહેલાં તારા પગ પર ઊભો રહે, તારી કેપેબિલિટી બતાવો, પછી જોશું આપણે. ત્યાં સુધી કોઈ વાત નહીં જોઈએ હમણાં. પછી હું જાતે તને લઈ જઈશ ત્યાં. તું જાણે પતંગ છે ને ઊંચું તારી ડોર, છૂટીને તારાથી મારે જવું કઈ કો. તું જાણે પતંગ છે ને ઊંચું તારી ડોર, છૂટીને તારાથી મારે જવું કઈ કો. પાછી લગાડી છે, પાછી બગાડી છે, મનડું ચુકારી આ કેવું ડફોર. આફ્ટર ઓલ ધીસ, જો થોડો ઘણો પ્રેમ બાકી રહી જાય તો પછી છોકરા છોકરી લગ્ન કરી શકે. બોલ દૈવત, ક્યારે જવું છે ખ્યાતિ? હવે